કે મારો સમાજ બહુ ગરીબ છે, પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરો. આ વિચારો મારો બહોળો સમાજ છે. આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને ત્યાં સમાજને ખૂબ દુઃખી જોઉં છું. મારાથી થાય એટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને બેનો દીકરી કોઈ દુઃખી ન થાય. ઘણા મારા વિશે ઘણી વાતો કરતા હોય, હું એવો નથી. પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી ચીથશે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈએ હું કર્યું. આ સમાજના આગેવાન ભાઈ શ્રી અજીતભાઈ, જાફરાબાદના ધારાસભ્ય અને મારો ભાઈ હીરાલાલ સોલંકી, મારા દીકરી તેમજ મારા સમાજના અને મારો દીકરો એ દિવ્યેશ, સમાજના તમામે તમામ આગેવાનો અને યુવાનના સમગ્ર કોળી સમાજના યુવાનો અને મારા ભાઈઓ બહેનો બધાએ પોતપોતાના પ્રવચનમાં સમાજને ઘણી સૂચનાઓ આપી છે. એટલે મારે એ વાતમાં ન જ જવું, પણ સમાજને એક જ કહીશ કે મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે. સમાજ સમજે તો ઘણું જ, અને હું ઉપરવાળા આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારો સમાજ બહુ ગરીબ છે, પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરતા. આ વિચારો મારો બહોળો સમાજ છે. આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને ત્યાં સમાજને ખૂબ દુઃખી જોઉં છું. મારાથી થાય એટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને બેનો દીકરી કોઈ દુઃખી ન થાય. ઘણા મારા વિશે ઘણી વાતો કરતા હોય, હું એવો નથી. પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી ચીથશે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈએ હું કર્યું. પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ સામેવાળાને ખબર જ પડી જાય કે આ લાઈન પરસોત્તમભાઈ શીખવી હોય. અને હું સમજુ કે હું કામ નથી બોલતો એનું કારણ કે મને પહોંચી વળવાના નથી. એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા હોય, પણ એનાથી અમને કોઈ ફરક નથી પડતો. હવે બિંદાસ અમે લોકો રખડીએ, અમને કોઈ પરવા નથી. અમને મારીને શું કરીએ એમાંય અમે મજબૂત છીએ. એટલે આ પ્રશ્ન જે કરતા હોય એને મુબારક. મારો ભાઈ આરકે અહીંયાની બધી માહિતીઓ મને આપતા હોય, પણ હું આરકે ભાઈને એક જ કહું કે તમે મજબૂત રહેજો. સમાજને કોઈ દુઃખી કરતા હોય ને તો અમને યાદ કરજો. અમે કોઈ ન પાણીયા માણસો નથી. બોમ્બેમાં સમગ્ર કોળી સમાજને અમે લોકો એકત્રિત કરતા, પણ ન સંજોગે મારે ગુજરાતમાં આવવું પડ્યું. અને સમાજને હું હંમેશા એક જ વાત કહું, કોઈ મારે આગળ ભાવનગર બંગલે આવે ને તો બિચારા રડતા આવતા. ત્યાંનો એ લોકોને બેઠાડી ચા પાણી પીવડાવી
આનું એક જ કહું કે તમને માર્યા ને, હવે તમે એને મારો અને પછી માર્યા આગળ આવજો. પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરસોત્તમ સોલંકી કરશે. કેમ આજે સમગ્ર ભાવનગરમાં જે અત્યાચારો કરતા ક્યાં વયા ગયા બધા? હવે કોઈ નથી દેખાતું. કેમ કે ખબર છે આ ભાઈ બેઠા છે અને મારો સમાજ બહુ બોલી સંખ્યા. મારા સમાજને કોઈ ગરીબને ખરાબ કરે ને એ અમે લોકો નહીં સહન કરીએ. અમારો ભાઈ હીરાલાલ જાફરાબાદ રાજુલાના જે આપણા સમાજના દુઃખી થતા આ હીરાલાલ 5 વાર જીત્યા. કેમ કે સમાજ, આપણો સમાજ હીરાલાલને બહુ માને છે. જે મને ભાવનગરમાં બધા માને છે, પણ હીરાલાલ મારો ભાઈ. ઘણા કે પણ હું જે માનું છું માનું. એને કોઈ દુઃખી કરે ને તો હું, એટલે આ બધું ભગવાનની દયા છે. અમે કાંઈ નથી કરી શકવાનું, પણ જે ભગવાને કીધું જ ને એ રીતે અમે કરી રહ્યા છીએ. હું ઘણી વાર સપનામાં વિચાર કરતો કે મારા સમાજ માટે હું કરું. અમારા દીકરો દિવેશ એને ભાઈ એજ્યુકેશન ઊભું કર્યું છે. હું ને બા કે સમાજના જે છોકરાઓ અને બહેનો દીકરીઓ એ અહીંયા ભણે અને સમગ્ર ભાવનગરમાં એક મોટી તાકાત ઊભી થાય, સમાજની એકતા વધે. એની માટે અમે બધા કરીએ છીએ. અમને કોઈ પૈસાનો તો લાલચ છે નહીં. હું આ 30 વર્ષ થઈ ગયા, હું આટલા વખતથી હું MLA બનું જ, મિનિસ્ટર બન્યો, પણ મને દેખાડો કે આપણા સમાજનો કોઈ બી 1 રૂપિયો લીધો. આ તમે બધા બેટા મને કહો હાલો, અમે લોકો કોઈ સમાજના, કોળી સમાજના કોઈને મેં દુઃખી કર્યા હોય નથી કરતા, પણ કોઈ દુઃખી કરે ને તો અમે છોડતાય નથી. આ અમારું એક કુદરતે આશીર્વાદ આપ્યા અને અમે કોઈને કહેતા નથી. પણ જ્યારે થાય ને ત્યારે હું ઊભી થલે અમે લોકો ઊભા રહી જાય છે. હમણાં વચમાં હું આ વડોદરાના ભાઈ શ્રી કાળુભાઈ, જે હમણાંના ધારાસભ્ય છે ને, એટલે હું એમના પ્રોગ્રામમાં જીતાડવા માટે, કાળુભાઈ માટે હું ગયો. તો આપણો સમાજ પૂરો બેઠો હતો અને બધાએ મને તલવારોની ભેટ આપી. ત્યારે મેં બોલાઈ ગયું કે તમે મને આ તલવાર આપો જ ને, એ તમે એમને એમ જ થાય કે હું ઉપાધી રાખી, હું એનો ઉપયોગ કરી. એટલે એવું નહીં વિચારતા કે પરસોત્તમભાઈને તલવાર આપી એટલે હવે પરસોત્તમભાઈ ફ્રી. નહીં, ફ્રી નહીં. પરસોત્તમભાઈ વાહન જોતા હોય કે આ કયા માણસો કેવી રીતે રહેવાના. અને તારે મારાથી ઘણીવાર મારે આગળ આવે ને બધા ગુજરાતના, ત્યારે હું સડનલી બોલી જતો કે તમે હું કામ આવ્યા, પણ હું કહી બી દેતો કે તમારે આવું ન કરવું છે. તમને હું મદદ કરી 110%, પણ આવા કામો નહીં કરો. અને એમને જે જોતું હોય એ મદદ કરતો અને કરું જ. એટલે આવા દિવસોમાં અમને અહીંયાથી બોલાવ્યા અને અમને જે માન આપ્યું ને એનાથી અમને વિશેષ બીજું કાંઈ નથી જોતું. અમે જ્યાં સુધી જીવીએ ને એ અમે જેટલું કરીએ ને એ ઓછું. તો છતાં
અમારાથી બનતી કોશિશ આપણા સમાજને ખૂબ આગળ વધે એ ભગવાન અને માતાજી આગળ અમે પ્રાર્થના કરીએ છીએ. એક વસ્તુ હું તમને કહી દઉં, આખું ગીત છે પણ વધારે નહીં બોલી શકું. એ વાતું એની સાંભળીને એ આડું નવજો દે રે, એ જીએનું માથું રે એ હલાવી હોકારો તું દે દે રે, આવકારો મીઠો આપ દે રે જી. એ વાતું એની આંભળીને એ આડું નવજો દે રે, એ જીએને માથું રે એ હલાવી હોકારો તું દે દે રે, આવકારો મીઠો આપ દે રે જી. હાર મારો સમાજ ભગવાન હંમેશા તમને બધાને ધરતી કર આપે, દીર્ઘ આયુષ્ય આપે, અને હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આપણા સમાજને જેટલી બને એટલી સેવા કરું એ ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના કરું છું. આટલું કંઈ બધાને વિનોદ અસ્તુ. ભારત માતા કી જય, જય કોળી સમાજ.